હેલો ફ્રેન્ડ્સ, તોરલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકાનું શાક। તેના માટે મેં બાફેલા બટાકા લીધા છે, તેને આપણે મસળી નાખીશું અને એકદમ મોટા મોટા મસળશું, એકદમ ચૂરો નથી કરવાનો। હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે તેલની અંદર આપણે રાઈ અને મેથી નાખ્યું છે। તે તતળી જાય એટલે આપણે એની અંદર લીલા મરચાં નાખીશું। હવે આપણે એમાં લીલા મરચાં નાખીશું, જીરું નાખીશું, થોડી હળદર અને બટાકાની ભાજી પાડીશું। આદુ લસણની પેસ્ટ પાડીશું। હવે આપણે આની અંદર મરચું પાડીશું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને મીઠું સ્વાદ અનુસાર। હવે થોડું પાણી એડ કરીશું। હવે આપણે એમાં આમચૂર પાવડર નાખીશું, અને ધાણા નાખીશું। બનીને તૈયાર છે આપણું બટાકાનું શાક। તેને આપણે પૂરી સાથે સર્વ કરીશું।